જય શ્રી રામ. હર હર મહાદેવ. મોબાઈલની બેટરી લોકો દિવસમાં 2-3 વખત, 4 વખત, 5 વખત ચાર્જ કરે છે. તમારા લાઈફને ભક્તિથી ચાર્જ કરો. દિવસમાં તમે કેટલા વાર ભગવાનના નામ લો, કેટલા વાર ભજન કરો, કેટલા સમય ભક્તિ કરો. સમય નથી. મોબાઈલ જે બજારમાં મળી શકે, ખરીદી શકો, પણ એને તમે હંમેશા ચાર્જમાં રાખો, બેટરી ફૂલ રાખો. આ ભગવાન લાઈફ આપેલા છે, જીવન આપેલા છે. તમે કેટલા વાર ભક્તિ કરો, દિવસમાં કેટલા વાર નામ લો. દુકાન જાઓ તો ભૂલી જાઓ, નોકરી કરો તો ભૂલી જાઓ, વેપાર કરો તો ભૂલી જાઓ. દિવસમાં 2-3 વખત ભજન કરો, ભક્તિ કરો, ભગવાનના નામ લો 5 વાર, 10 વાર, 15 વાર, તો જીવન સુધરે, ઉર્જા મળે. જે ભજન કરતા હોય ને, ભજન એટલે સાંભળવાનું નહીં, ભગવાન નામ જે લેતો હોય દિવસમાં 3 વાર, 4 વાર, 5 વાર, એના જીવનમાં આનંદ આવે, અનેરો આનંદ આવે. પણ લોકો નામ નથી લેતા, બોલે છે સમય નથી. નશા કરવા માટે સમય છે. 4-4 કલાક સંતો પણ પંચાયત કરે છે, ભક્તો પણ કરે છે, સમય છે. પણ ભગવાનના નામ લેવા માટે સમય નથી, ભજન કરવા માટે સમય નથી, દોસ્તો સાથે ફરવા માટે સમય છે. અમુક લોકો સબ્જી ખરીદવા જાવે, બકાલું ખરીદવા જાવ તો 2-3 કલાક લગાવે. અડધો કલાકમાં ખરીદી શકો. 5 રૂપિયા બચાવવા માટે 2-2 કલાક લગાવે છે. પણ આ જીવન જે ભગવાન આપેલા છે એને કોઈ યાદ નથી કરતું. પછી લોકો કહે છે હું દુઃખી છું. તમે ભગવાનને યાદ કરો, ભગવાન તમે યાદ કરે. તમે નથી કરતા તો પણ કરે છે. પણ થોડા બહુ ભજન કરો, ભક્તિ કરો, ભાવ કરો, પુણ્યનું પોટલા ભેગા કરો. ભગવાન પાસે જવાનું છે. ભક્તિનું પોટલા ભેગા કરો, પુણ્યનું પોટલા ભેગા કરો, પરામર્થ કરો, પરહિત કરો, ઉપકાર કરો. જે ઉપકાર કરતા હોય, પરહિત કરતા, એના જીવનમાં અલગ આનંદ હોય. જે ભજન કરતા એના જીવનમાં અલગ આનંદ હોય. જે બ્રહ્મચર્ય પાલન કરતા એના જીવનમાં અલગ આનંદ હોય. તો દિવસમાં તમે 2-3 વખત ભજન કરો, ભગવાનના નામ લો. જુઓ તમારા જીવનમાં કેટલો બદલાવ. શરીર રોગમુક્ત બને, શોકમુક્ત બને, ભયમુક્ત બને.